મહેસાણાના સુભાષણ રોડ પર છેલ્લા 1 વર્ષથી રોડનું કામ જેસે થેની સ્થિતિમાં જોવા મળ્યું છે. કોંગ્રેસ પાર્ટીના વોર્ડ નંબર 12ના ઉમેદવારો દ્વારા જ્યારે સ્થાનિક લોકો ત્યાંની સમસ્યા વિશે પૂછવામાં આવ્યું ત્યારે લોકોએ ચાલુ સરકાર ઉપર સવાલ ઉઠાવ્યા. સ્થાનિક સમસ્યાના નિવારણ માટે લોકોએ પોતાની વ્યથા વ્યક્ત કરી. કોંગ્રેસના ઉમેદવારો દ્વારા 2 દિવસમાં રોડનું કામ ન થાય તો મહેસાણા મહાનગરપાલિકાનો ઘેરાવ કરવાની ચીમકી ઉચ્ચારી. ધ ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે રિપોર્ટર ભાવિન ભાવસાર, મહેસાણા. શેના માટે અહીંયા તમે ભેગા થયા છો અને શું સમસ્યા તમારી? અહીંયા સમસ્યા તો બહુ ગંભીર છે અને ઘણા ટાઈમથી છે. મહાનગરપાલિકા બન્યા પછી પણ જો આ વિસ્તારની પબ્લિકને ખૂબ જ હેરાન થવું પડતું હોય, અહીંયા શ્વાસની તકલીફ થઈ જાય છે, કમર ભાગી જાય છે એવા રોડ છે. ઘણા 1 વર્ષથી જ્યારે અહીંની જનતા વારંવાર રજૂઆત કરતી હોવા છતાં પણ આ બિલકુલ કુંભકર્ણની નિંદ્રામાં ઊંઘેલી મહાનગરપાલિકા અને એના શાસકો કે જે આ રોડની જનતાને પરેશાન કરવા માંગે છે. અહીંયા તમે જોઈ શકો છો, તમે તમારા વિઝ્યુઅલથી બતાવી શકો છો. આમ સામેની સાઈડ બતાવો સાહેબ, આ જુઓ, આ એક પણ ડામરનો રોડ નથી. અહીંયા ખાલી માટી અને કાંકરી નાખેલી છે. અહીંયા રોજ 10 થી 15 જણ અહીંયા નીચે પડી જાય છે. લોકો વાગે છે, લોકોને એક્સિડન્ટ થાય છે, લોકોને ધૂળ ઉડવાથી એલર્જી પણ થાય છે. પણ આ બિલકુલ કુંભકર્ણ નિંદ્રામાં ઊંઘેલી મહાનગરપાલિકાને આનો કોઈ જ પરવા નથી. એટલે હું જયમીન બારોટ મહાનગરપાલિકાને બિલકુલ આહવાન કરવા માંગુ છું કે 2 દિવસની અંદર અહીંયા ડામર રોડ ચાલુ નહીં કરો તો મારે ના છૂટકે મોટું આંદોલન કરીને મહાનગરપાલિકાનો ઘેરાવ પણ કરવો પડશે, તો પણ હું કરીશ. એટલે માટે મહેરબાની કરીને રિક્વેસ્ટ છે મહાનગરપાલિકાના સત્તાધીશોને કે જલ્દીથી જલ્દી અહીંયા કામ ચાલુ કરે.